દર્શનભાઈ કઈક ફિલોસોફિકલ એસેનું કઈક કરો યાર હવે. કેમ કે મહિનો એ બાકી નથી. યુપીએસસી નું કાલનું પેપર જોયું એટલે થાય છે કે કઈક એવી થીમ પકડાઈ આપો કે જેથી અમે ફિલોસોફિકલ એસેની કઈક તૈયારી કરીએ. કરવી છે પણ શામાંથી કરીએ? તો એના માટેનો એક ટૂંકો અને આરસીસી વાળો રસ્તો તમને બતાવવો છે. કદાચ તમને શું કહેવાય લક્ષ્ય સુધી પહોંચાડી દે, સારા એવા માર્ક્સ અપાવી દે. તો આના પછી જે હવે રેકોર્ડિંગ છે ને એ જોઈ લો. આખા છેલ્લા 5 વર્ષના યુપીએસસી ના જે પેપર થયા છે એમાંથી આપણે એક મસ્ત વસ્તુ સિલેક્ટ કરીને કાઢી છે, તમને કામ લાગશે. આ છે 2025 ની થીમ. થીમ લખ્યું છે જુઓ. થીમ આપણે એટલે વન વર્ડ થીમ લીધેલી છે કે જે આખો પ્રશ્ન પૂછાયો એ એક શબ્દમાં શું કહેવા માંગે છે. માની લો કે સત્ય કો કોઈ રંગ નહીં લગતા હે, એટલે સત્ય જેવું છે એવું ને એવું જ છે. એટલે આપણે પ્રશ્ન શું છે? સત્ય ઉપર. બીજો પ્રશ્ન છે બિના લડાઈ દુશ્મન કો પરાસ્ત કરના ही युद्ध की सर्वोच्च कला है નો મતલબ છે ચાલાકી અથવા કહેવાય ડિપ્લોમેસી. ત્રીજો પ્રશ્ન વિચાર ઉપર છે. ચોથો કડવા અનુભવ ઉપર છે. જુઓ, सबसे अच्छे सबक कड़वे अनुभवों से ही सीख जाते हैं, તો કડવા અનુભવ. એ જ રીતે પેશન્સ, ટાઈમ, જર્ની નોટ ડેસ્ટિનેશન, મતલબ માત્ર ડેસ્ટિનેશન ઇમ્પોર્ટન્ટ નથી, જર્ની પણ ઇમ્પોર્ટન્ટ છે. સંતોષ, વિલાસિતા. હવે તમે જોશો ને તો એકનું કન્ટેન્ટ બીજાની અંદર લખવા કામ લાગે જ છે. જેમ કે જર્ની વાળો પ્રશ્ન છે જેની અંદર સંતોષ વાળું લખી શકો. આપણે એ જે જર્ની કરી રહ્યા છીએ જરૂરી નથી કે દર વખતે એ ડેસ્ટિનેશન સુધી જ પહોંચે. એટલે રસ્તાની અંદર સંતોષ પણ એટલો જ અગત્યનું છે કે ના, હું જાણતો અને શીખતો શીખતો જ જઉં છું. તો સંતોષની તૈયારી કરો તમે એટલે આ પ્રશ્ન ઓટોમેટિક થઈ જાય. સંતોષની તૈયારી કરો એટલે ટાઈમ વાળો ઓટોમેટિક થઈ જાય, પેશન્સ વાળો ઓટોમેટિક થઈ જાય. એ જ રીતે આપણે શું કર્યું છે તો 2024 ની થીમ પણ જોઈ જુઓ. એક ફોરેસ્ટ ઉપર છે. જે આવા એકદમ આપણે કહીએ ને કે આપણે થીમ બેઝ પ્રશ્નો છે કે જે એન્વાયરમેન્ટ, સોશિયલ મીડિયા અને એ એજ્યુકેશન ને બધા પ્રશ્નોને આપણે સાઈડમાં રાખીએ છીએ. અત્યારે માત્ર ફિલોસોફિકલ પ્રશ્નોની જ ચર્ચા કરીએ. તો 2024 ના પ્રશ્નો લઈએ તો પહેલું છે ફોરેસ્ટ ઉપર. બીજું છે માઇન્ડ અને ઇનોવેશન. આપણે આની ચર્ચા નથી કરવી. બીજું છે એમ્પાયર્સ ઓફ ધ ફ્યુચર વિલ બી ધ એમ્પાયર્સ ઓફ ધ માઇન્ડ. તો જે ભવિષ્યની અંદર જે વસ્તુ રચાશે એ બધું માઇન્ડના આધારિત હશે, ઇનોવેશન આધારિત હશે. હવે આની અંદર તમે કડવા અનુભવ વાળું લખી શકો કે ના લખી શકો? બરોબર. આની અંદર હજી આવ્યું નથી, આગળ આવશે. પછી હેપીનેસ વાળું જુઓ. સંતોષ વાળું હેપીનેસમાં લખવા કામ લાગે. પછી પેશન્સ વાળું હેપીનેસમાં લખવા કામ લાગે. જર્ની નોટ ડેસ્ટિનેશન વાળું હેપીનેસમાં લખવા કામ લાગે. હવે એના પછી પ્રશ્ન જુઓ ચોથા નંબરનો કે ધ ડાઉટર ઇઝ અ ટ્રુ મેન ઓફ સાયન્સ. કે જે વ્યક્તિ હંમેશા ડાઉટ કરે, જે વિચાર કરે, જે પ્રશ્નો પૂછે, નાનું બાળક હોય કે પ્રશ્નો પૂછે, બરોબર, એ જ હકીકતમાં મેન ઓફ સાયન્સ છે. એ જ હકીકતમાં વિજ્ઞાન મતલબ જાણે છે કે વિચારે છે. તો તરત શું થયું? ચિંતનશીલ આવી ગયું. ચિંતનશીલ ક્યાં થયું? માઇન્ડ અને ઇનોવેશન વાળું. વ્યક્તિની અંદર ઇનોવેશન, માઇન્ડ, વિચાર આ બધું આવી ગયું. વિચાર વાળો પ્રશ્ન આવી ગયો આની અંદર. તો તમે જોશો તો ફરીને એની એ જ વસ્તુ આવે. સોશિયલ મીડિયાને આપણે જવા દો. પાવર એક યુનિક શબ્દ છે, આગળનું કામ આમાં નથી લાગતું. બરોબર. નાના વિચાર. પ્રશ્ન 7મા નંબરનો જુઓ. ઓલ આઈડિયાઝ હેવિંગ લાર્જ કન્સિક્વન્સીઝ આર ઓલવેઝ સિમ્પલ. જે બહુ મોટા અસર કરે એવા જે નિર્ણયો હોય કે જે વસ્તુ હોય એ બહુ નાના અને સિમ્પલ હોય છે. તો આ નાના વિચારની અંદર પણ એક વિચાર છે, માઇન્ડ છે, ડાઉટર છે, ઇનોવેશન છે. પછી 8મો પ્રશ્ન છે ધ કોસ્ટ ઓફ બીંગ રોંગ ઇઝ લેસ ધેન કોસ્ટ ઓફ ડુઈંગ નથિંગ. તો કંઈક કરવું જોઈએ. બરોબર. ઉપરનું બધું જ કન્ટેન્ટ આ કંઈક કરવા વાળામાં આવે કે ના આવે. એ કંઈક કરવામાં તમારે પેશન્સ રાખવી પડે, એમાં સમય જાય. બરોબર. એમાં જર્નીની મજા લેવી પડે તમારે. એ સંતોષ પણ કરવો પડે. બરોબર. માઇન્ડ પણ ચલાવવું પડે, હેપીનેસ પણ રાખવી પડે, ડાઉટર પણ રહેવું પડે. એક જ પ્રશ્નની અંદર ઉપરનું બધું જ કન્ટેન્ટ કામ લાગે છે કે નહીં જાદુ? આવી વસ્તુ ઘણા લોકોએ કદાચ નોટિસ કરી હશે, પણ મેં નોટિસ કરી એટલે મને થયું કે આના ઉપરથી 10 જ થીમ કરવાની થશે. એટલું કરો એટલે આપણું કામ નીકળી જશે. ગમે તેમાં જવાબ લખવા કામ લાગશે. એવું હવે તમે આશા ના રાખશો કે ભાઈ છેલ્લી ઘડીએ મને બધું જ લખવા એક જ જગ્યાએ એક જ થીમ મળી જાય, હું વાંચીને નીકળી જાવ, એવું ના હોય. એના પછી જુઓ 2023 ની થીમની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે થિંકિંગ ઇઝ લાઈક અ ગેમ, ઇટ ડઝ નોટ બિગિન અનલેસ ધેર ઇઝ એન ઓપોઝિટ ટીમ. તો આમાં જે ઓપોઝિટ ટીમની વાત કરવી હોય જે હોય, પણ થિંકિંગ, થોટ, વિચાર, માઇન્ડ, પેશન્સ ને બધું જ એમાં આવે. પછી નિર્ણય ક્ષમતામાં પાવર વાળું આવે. વેન્ડર, કેટલો મસ્ત પ્રશ્ન. નોટ ઓલ હુ વેન્ડર આર લોસ્ટ. જે નીકળે છે, કંઈક શોધમાં નીકળે છે, એ હંમેશા ખોવાઈ જતા નથી. એ કંઈક શોધે છે. તો શોધ કરતા કંઈક કરવું, જર્ની, પેશન્સ, એક્સપિરિયન્સીસ,
આ બધું જ કન્ટેન્ટ કામ લાગ્યું કે નહીં? ચોથો પ્રશ્ન જુઓ, ઇન્સ્પિરેશન ફોર ક્રિએટિવિટી સ્પ્રિંગ્સ ફ્રોમ ધ એફર્ટ ટુ લુક ફોર ધ મેજિકલ ઇન ધ મુન્ડેન. તો કંઈક ઓર્ડિનરીની અંદર ખાસ જોવું. તો નાનો વિચારવાળો પ્રશ્ન ક્યાં ગયો? નાના વિચારવાળો છે કે નહીં? એની એ જ વસ્તુ અહીંયા આવી કે નહીં? તો નાની વસ્તુની અંદર પણ ઘણી મોટી વસ્તુ છુપાયેલી છે, પણ એ તમારે જોવાની એ દ્રષ્ટિ હોવી જોઈએ. તમે માત્ર ડેસ્ટિનેશને ના હોવા જોઈએ, એ જર્ની સાથે જતા હોવા જોઈએ. જુઓ, ઉપરનું ઘણું બધું વસ્તુ કામ લાગે. પછી ગર્લ્સ વાળા ટોપિકને જવા દો, મેથ્સ વાળો એબ્સ્ટ્રેક્ટ ટોપિક જવા દો. આપણે જે હતા એક જે પાર્ટ છે, આખો એક પાર્ટ, એની અંદર આપણને એક મળી જાય એટલે આપણે તો એક જ લખવાના છે ને ક્યાં બે એસે લખવાના. જસ્ટિસ ઇન સોસાયટી પણ આપણા કામનું નથી, એજ્યુકેશન. પણ આ ત્રણ ટોપિક એવા છે, જસ્ટિસ ઇન સોસાયટી, એજ્યુકેશન, કે જે તમે આરામથી લખી કરો. એટલે અહીંયા આપણે ખોટા પડીએ છીએ, બાકી બધી જગ્યાએ સાચા. અહીંયા સાચા, અહીંયા સાચા, અહીંયા સાચા. હવે જુઓ પાછળનું પેજ. તો ફોરેસ્ટ ફરીથી આવ્યું, પોએટ્સ આપણા કામનું નથી આવડતું, માની લે. ચલો પછી તરત જ પ્રશ્ન આવ્યો, સાયન્ટિફિક મેન. હિસ્ટ્રી ઇઝ અ સિરીઝ ઓફ વિક્ટરીઝ વોન બાય સાયન્ટિફિક મેન ઓવર. જો આગળ આવ્યું સાયન્ટિફિક મેન વાળું, વિચાર કંઈક કરો, અનુભવો, થોટ, ડાઉટર વાળો પ્રશ્ન જે ખાસ હતો, કે જે મેન ઓફ સાયન્સ છે, ડાઉટર છે, મેન ઓફ સાયન્સ છે, તો સાયન્ટિફિક મેન વાળું આવ્યું. અ શીપ ઇન હાર્બર. તો શીપ ઇન હાર્બર ઇઝ સેફ. જો શીપ છે એ લાંગરેલી હોય, બરોબર, જો બંદર ઉપર લાંગરેલી હોય તો એ સેફ રહે, પણ એ એના માટે છે, એ બાંધી રાખવા માટે છે તે નહીં, કંઈક કરવા માટે છે. કંઈક કરો, જર્નીમાં નીકળી જાઓ આગળ, કંઈક અનુભવો મેળવો, ખોવાઈ જાઓ. વેન્ડર આગળ જેટલું જોયું એટલું ફરી ફરીને આવ્યું. આગ લાગો એટલે કૂવો ખોદવા ન બેસવું, એવો પ્રશ્ન હતો. તો આ ટાઈમ પણ આવે આની અંદર, કંઈક કરવું જોઈએ, પહેલાથી કંઈક કરવું જોઈએ. પછી 6થા નંબરનો પ્રશ્ન હતો, યુ કેન નોટ સ્ટેપ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. મતલબ તમે, આ એ જ પ્રશ્ન છે ચેન્જ વાળો, કે તમે એક જ એક્સપિરિયન્સ બે વખત લેવાના નથી, એક જ નદી બે વખત ઓળંગવાના નથી. તો વધારે ને વધારે એક્સપિરિયન્સીસ કરો, જર્ની કરો, કંઈક કરો. વેન્ડર, ખોવાઈ જાઓ, ચોઈસ, નિર્ણય, સેલ્ફ ડિસ્કવરીનો પ્રશ્ન આના પછી જે જુઓ, 2021ની થીમ. આ 2022ની થીમ છે કે નહીં? ટેક, શોધ, સેલ્ફ અવેરનેસ, વેન્ડર, આત્મશોધ, ઉપભોક્તાવાદને માની લો છોડી દઈએ. રેશનાલિટી, વુમન છોડી દઈએ, માની લો કે રિસર્ચ, જ્ઞાન, વિચાર, સાયન્ટિફિક મેન, અનુભવ, હિસ્ટ્રી, શોધ. ફરી ફરીને એની એ જ વસ્તુ વાહ કરે છે આપણને. એટલા માટે તમે પહેલા આટલી થીમ કરી લો, બરાબર. એના માટે તમે એઆઈ નો ઉપયોગ કરી શકો છો, કાં તો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે ઘણી બધી વસ્તુઓ. કોની ફીડ ચાલે છે? આચાર્ય પ્રશાંતની, બરોબર, જે કૃષ્ણમૂર્તિની, બરોબર. પછી ઓશો રજનીશની જે થીમ ચાલે છે. તમારે ખાલી આ વસ્તુ સર્ચ કરવાની છે ઇન્સ્ટાગ્રામની અંદર, ને જે રીલ્સ આવે એની અંદર. હવે જુઓ, ફિલોસોફિકલ એસે લખવા માટે હું તમને કન્ટેન્ટ આપું દેવું તો એનો કોઈ મતલબ જ નથી. તમારે એવા વ્યક્તિ પાસે કન્ટેન્ટ લેવું પડશે કે જે હકીકતમાં ફિલોસોફીની વાતો કરે છે. તો કન્ટેન્ટ ત્યાં લેવા જવાનું છે. શાનું કન્ટેન્ટ શોધીશું? જ્ઞાનનું. રિસર્ચ આવી ગયું એની અંદર. એમાં પછી બધા જ ઉદાહરણો માત્ર આપણને વૈજ્ઞાનિકોના જ ઉદાહરણો હોય એ ના ચાલે એમ. ઘણા બધા સાદા વ્યક્તિઓ પણ હોય છે કે જેની અંદર એ વસ્તુ છુપાયેલી છે, આગ છુપાયેલી છે અંદર. પોલો કોએલ્હો કે કઈ શું કહેવાય, પાઉલો કોએલ્હો કે એમની બુક છે ને પેલા ભરવાડની, બરોબર. તો એવા બધી વસ્તુઓ કન્ટેન્ટ આપણે લાવવાનું છે. વિચાર, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સાહસ, ડુ સમથિંગ, કંઈક કરો. એટલીસ્ટ સ્ટાર્ટ. અનુભવો, ધીરજ, નેતૃત્વ, આટલું કરશો એટલે ઘણું ખરું કામ આગળ થઈ જશે. અને આના જ આ 9 વસ્તુઓના એક્ઝામ્પલ જ તમને બીજી જગ્યાએ લખવા કામ લાગશે. અને બીજા આમાંથી 1, 2, 3 જેવા બીજા તમારે આ લેક્ચરમાંથી શોધવા હશે તો તમને મળી જશે.